જય શ્રી રામ મિત્રો, હું છું જય વાકેલા। આજના લોગમાં તમારું સ્વાગત છે અને આજ આપણે જવાનું છે ભજીયાના પ્રોગ્રામમાં, તો તમે લોગમાં બના રહેજો। જુઓ મિત્રો, ભજીયા બનાવવાના હતા એટલે અહીંયા કાપવા નથી મેથી, પછી મેથી કાપવા અહીંયા જુઓ મેથી કાપવા વિના છે। મેથી કાપવાની છે, પછી નાખવાની છે ભજીયામાં। આનકા મેથી કપાય છે, પછી આનકા ખંડાય છે, આનકા મરચાં ને એવું ખાંડે છે, મરચાં કોથમરી ને એવું ચટણી બનાવવા આવું આદુ મરચાં મશીનમાં હરખા મરચાં નહોતા હાલતા। આ કાપવાના હતા ડીટીયા તો હું કાપતો હતો, મરચાં બળતા હતા। હવે મરચાંનું કટિંગ જોવો તમે। હાલો પછી આદુનું કટિંગ કરવાનું હતું, પછી આદુનું કટિંગ કરવા મને હવે આદુની જોડે આખી નાખી દેવાની છે। તમે ભજીયા ખાતા હશે પણ તમને એમ થાય કે આ હંધું હું નાખે, એવો ચટણી બનાવી આંબલીની ચટણી હો, તમે કોઈ ખાધી નહીં હોય। આંબલીની ચટણી હાલો પછી અહીંયા કરવાનું હતું ડુંગળીનું કટિંગ। ડુંગળી એમાં નાખવાની હોય, તમે નહીં નાખતા હો પણ અમે નાખીએ ડુંગળી। તમે ટમેટા નહીં નાખતા હો, નાખો, તમને એનું અલગ જ રાખતું છે, પણ આ ટમેટા સલાડ હાટું છે। તમને એમ થાય કે ભજીયા હારે સલાડ ન હોય, એ તમે એવું ન ખાતા હો। આ જો ડુંગળી ઉગી ગયેલી ડુંગળી એવું અહીંયા તૈયાર કરવાનું હતું ભજીયાનું, તો લોટ બાંધવાનો હતો, લોટ કહેવાય કે શું કહેવાય, હા એ કરવાનું હતું। જો ડુંગળીને એવું નાખી દીધું છે, હમણાં રહો તમે ભજીયા બનાવીને મેં 1 નંબર બને તો જ બકે, તેલે નાખી દીધું। હાલો હવે લોટ નાખી દો, પછી નાખવાનો હતો લોટ, એવો લોટ નાખી દીધો છે, આખું નાખી દો પેકેટ, આખું પેકેટ નાખી દેવું છે। થોડુંક વચ્ચે હમણાં ભજીયા મેકવા મનવા છે। તમને હું એમ લાગે હું ભજીયા બનાવું એમ? હું ને બનાવું તો મને આવડતાય નહીં, ક્યાં પણ તેલ આવી દીધું મસ્ત। હાલો હવે તૈયાર થઈ ગયું છે, મીઠું નાખી દીધું, લાડ બધું રો મીઠું 3 મુઠ્ઠા ભલે મીઠું નાખ્યું, પછી સોડા ખંડ નાખ્યો, સોડા ખંડની આખી પડી નાખી દીધી, પછી ઓલી તીખી મરચી હતી ને એ લાટ નાખી। હાલો પછી તેલ નાખી દીધું છે, તેલ નાખવા મીને કેમ પણ ધારવાળી કેમ છે, તમારા ભાઈને ધારવાળી કરવા લઈ જાવ હોય તો લઈ જશો।
હવે મુહૂર્ત થઈ ગયું છે સલું પૈજાનું. જુઓ બનવા મીના છે મસ્ત મસ્ત, મોઢામાં પાણી આવી જાય એવા. એ આવો આવો રે પૈસા ખાવા આવો. ખાટી મીઠી ચટણી આવે પૈસા ખાવા આવો. હલો ભાઈ પૈસા. હલો પૈસા કેવડા મોટા છે. હલાવો આખમ ભરી લીધા પૈસા. હવે બની ગયા છે. હાલો કાઢે હો. ઓ તમે પૈસા જવો ખાલી, કાંઈ ઘટે કાંઈ નો ઘટે. એકાદા સાચી તો ખરી. હીરો અમે કેમ પેલા ભજીયા કેમ છે હીરો. વીડિયો ઉડતા તો એક ભજીયું લઈ લેવું છે. આખી ડોલ ભરી લીધી. બોલો ઘડીક વારમાં શું વાર લાગે. પછી બેસી જાય અમે ખાવા ખાટલામાં છે. વીઆઈપી ખાટલો સલાડે છે. જુઓ આવો ભજીયા તમે સલાડ નહીં ખાતો હોય છે ન ખાતો હોય. કેટલો બધો સલાડ છે જુઓ તમે. પછી ઈ ભજીયા ખાધા. પછી વેફરના ભજીયા ખાધા. બનાવવા મેક દીધા છે. તમે એવા ભજીયા નહીં ખાધા હોય. તમે વેફરના ભજીયા ખાધા હોય ને તો કોમેન્ટ કરજો. વેફર કરન છે. જો મોરી વેફરના અત્યારે બને છે. પછી ઘડીક રહીને તીખી વેફરના બનાવવાના છે. હવે તમે તમારા પર વેફરના ભજીયા બનાવવા હોય અને તમને આવડતા ન હોય તો તમે મને કહેજો, હું તમને શીખવાડી. પછી વેફરના ભજીયા થઈ ગયા તૈયાર, મોરી વેફરના. પછી વારો હતો તીખી વેફરનો. પછી એ તીખી વેફરના ભજીયા બની નાખવા જ મને. તીખી વેફરના ખાવા તો પડે ને બનાવે એટલે. પછી તીખી વેફરના નાખ્યા. તમને એમ કે આ વેફરના ભજીયા કેવા આવતા છે, પણ વેફરના ભજીયા મસ્ત આવે છે. તમે ખરેખર તસ મારજો. તો મિત્રો તો તમને આ ભજીયાવાળો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અને અમે આવા નવા વિડીયો બનાવતા રહેવું. તમે અમને સપોર્ટ કરતા રહેજો. જય શ્રી રામ.